અંકલેશ્વર આંબોલી રોડની વિવિધ સોસાયટી લો વોલ્ટેજની સમસ્યાથી લોકો હાલાકી વેઠવી પડી રહી છે। 5 મહિનાથી લો વોલ્ટેજને લઈ ડીજીવીસીએલ ઓફિસમાં સ્થાનિક આગેવાનો જોડે રજૂઆત કરાઈ હતી। ડીજીવીસીએલ દ્વારા ઉપભોક્તા દ્વારા જરૂરિયાત કરતાં વધુ લોડના વપરાશ સામે ઓછા લોડ હોવાને લઈ આ સમસ્યાનું મૂળ કારણ હોવાનું જણાવ્યું હતું। અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા છે અને વીજ ઉપકરણો ખરાબ થઈ જવાનો ભય તેઓ વ્યક્ત કરી રહ્યા છે। તેમની આ સમસ્યાના નિરાકરણ માટે સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર શહેર ડીજીવીસીએલ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી। પાવર અપડાઉન થવાના કારણે રહીશોને પોતાના વીજ ઉપકરણો બગડી જવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। આ વિસ્તારના લોકો સ્થાનિક આગેવાનો જોડે લેખિત તેમજ મૌખિક રજૂઆત સાથે સમસ્યાનું નિરાકરણ કરવા માટે ડીજીવીસીએલના અધિકારીઓને આ અંગે રજૂઆત કરીને વહેલી તકે લો વોલ્ટેજની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। मैं आरिफ रंगरेज રહેવાસી સરસ્વતી પાર્ક 2 આંબોલી રોડ અંકલેશ્વર। અમારી સરસ્વતી પાર્ક 2 સપના સર્વોદય ફતેહનગર અને રોશન પાર્ક અને ઘનશ્યામનગરમાં છેલ્લા 6 થી 7 મહિનાથી વોલ્ટેજનું પ્રોબ્લેમ ચાલી રહેલું છે। રાત્રે 135 થી 140 45નું વોલ્ટેજ આવે છે, જે જોઈતું 100 200 250નું વોલ્ટેજ જોઈએ છે। તો અમારે ઘરમાં ઇક્વિપમેન્ટ બળી જવાની પૂરી શક્યતા છે। એસી ફ્રીજ ટીવી નુકસાન થવાની એની અરજી કરવામાં આવ્યા હતા। અહીંયા અમે એની અરજી કરેલી છે કે ભાઈ અમારી ટીસીનું વોલ્ટેજ વધારવામાં આવે, એ અમે માનનીય એન્જિનિયરશ્રીને અરજી આપેલી છે। અને બીજી એક એ બી વાત કરી છે કે જે ટોલ ફ્રી નંબર છે એના પર વારંવાર અમે ફોન કરીએ, ફોન બી લાગતા નથી અને કેટલીક વાર મેસેજ આવે છે આપણા પર કે તમારામાં 1 કલાક માટે લાઇટ જશે, 2 કલાક માટે લાઇટ જશે, એ ટાઈમ કરતાં વધારે લાઇટ જાય છે। તો થોડું ડિજિટલ ટાઈમમાં હવે થોડું જીબીને બી ડિજિટલ થવું પડશે અને જે ટાઈમ પીરિયડ આપે એ ટાઈમ પીરિયડમાં લાઇટ આવી જાય તો વધારે સારું અને ટોલ ફ્રી નંબરને વધારે એ બનાવે। અને સૌથી મોટી તો આ વોલ્ટેજની અમારી મગજમારી છે। આ 6 સોસાયટી જે મેં રિપીટ કર્યું, સરસ્વતી પાર્ક 2, સપના સોસાયટી, સર્વોદય સોસાયટી, ફતેહનગર, રોશન પાર્ક અને ઘનશ્યામનગર, એમાં માનની એન્જિનિયરશ્રીને રિક્વેસ્ટ કરી છે મેં કે વોલ્ટેજ વધારે સોસાયટીના ટીપીની જે જૂની વોલ્ટેજની પેટર્ન છે 100 કેવીનું આપ્યું છે એક સરસ્વતી પાર્ક 2ને, હવે નવા ઘરો દિવસે ને દિવસે વધી રહ્યા છે। તો એ નવા ઘર વધે છે એનું ભારણ હવે જૂના ઘરો પર જ આવે છે અને અમારામાંથી જ કેવી એ લોકોને વેચાય છે। તો મેં આને એન્જિનિયરશ્રીને એ જ રિક્વેસ્ટ કરી કે એ જે જૂની જે ટીપી છે એમાં વોલ્ટેજ વધારે, સર્કિટ નાખે, જે એમના ઉપકરણોથી વધારે અને વોલ્ટેજ વધારે એવી રજૂઆત કરી છે। મારે સાથે સરસ્વતી પાર્કના, ઘનશ્યામનગરના, ફતેહનગરના, સપના સોસાયટીના આગેવાનો આવ્યા છે, એની રજૂઆત અમે કરી છે। હવે જોઈએ હવે જીબી તરફથી આનું શું નિરાકરણ આવે છે। એમ છતાં બીજી બી અમારી બહુ બધી પ્રોબ્લેમ છે। જે સર્વિસ વાયરો છે એ બી હવે જૂના થઈ ગયા છે, વારંવાર ઝાડો પડવાથી એમાં સાદા ટુકડા મારેલા છે। અમે એ બી રજૂઆત કરી છે કે તમે વાયરોને બી હવે સમારકામ કરાવો થોડું અને થોડી આ ટોલ ફ્રી નંબરની સુવિધા અને ટાઈમ પીરિયડની સુવિધાને બી થોડું અપગ્રેડ કરીએ આ ડિજિટલ ટાઈમમાં, એ રિક્વેસ્ટથી અમે અહીંયા કરી છે। જોઈએ હવે આનું શું નિરાકરણ આવે છે। જય હિન્દ।